में તમારું સ્વાગત છે। હવે આપણે ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છીએ। ત્યારે ઈજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ કે જેટકો ની વીએસની એક્ઝામની તૈયારી કરવા માટે લોકોને એટલે થિયરી કોન્સેપ્ટ ક્લિયર કરતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ, પછી એના એમસીક્યુ વાંચો એટલે તમને કોઈ ડાઉટ રહેશે નહીં। ને હવે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે કે પહેલાં બેઠા ક્વેશ્ચન એમસીક્યુ પૂછાતા એ બંધ થઈ ગયા, હવે કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન પૂછાય છે। એટલે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું તે પ્રમાણે આ એના પછી ત્રીજો ભાગ છે કે સૌથી બહારની કક્ષાને કઈ કક્ષા કહેવાય? વેલેન્સ કક્ષા। આના પહેલા લેક્ચરમાં આપણે કીધું ને કે બાય ઠાઠાવાળા એમ કાં છેલ્લી કક્ષા હોય એને શું કહેવાય? વેલેન્સ કક્ષા કહેવાય। એવી જ રીતે સૌથી બહારની કક્ષાને અનુરૂપ જે બેન્ડ હોય, એનર્જી બેન્ડ હોય, એને શું કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય। જેમ વેલેન્સ કક્ષા કહીએ એવી રીતના વેલેન્સ બેન્ડ, બરાબર। જેમ છેલ્લી કક્ષા છેલ્લી રો હોય ને વેલેન્સ કક્ષા કહીએ એવી રીતના એનર્જી બેન્ડને શું કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય। શું કહેવાય? વેલેન્સ બેન્ડ। જો અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શું કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય। અને વેલેન્સ બેન્ડના ઉપરના બેન્ડને શું કહેવાય? કંડક્શન બેન્ડ કહેવાય। શું કહેવાય? કંડક્શન બેન્ડ કહેવાય। આને વેલેન્સ બેન્ડ કહેવાય, અને ઉપરનાને શું કહેવાય? કંડક્શન બેન્ડ કહેવાય। અને બે વચ્ચેના ગેપને, આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ બે વચ્ચેના ગેપને ફોરબિડન એનર્જી ગેપ કહેવાય। ખાસ લખજો, બરાબર, કે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેના ગેપને શું કહેવાય? ફોરબિડન એનર્જી ગેપ કહેવાય। જો હવે આ મટીરિયલ કેવું છે? વાહક। આ મટીરિયલ કેવું છે? અર્ધવાહક। આ મટીરિયલ કેવું છે? અવાહક। એટલે ત્રણ ઉદાહરણ રાખીને હું તમને સમજાવું છે: વાહક, અર્ધવાહક અને અવાહક। વાહક છે તેમાં ફોરબિડન એનર્જી ગેપ કેવો છે? હાવ શૂન્ય, એમ ઝીરો છે, એટલે ફોરબિડન એનર્જી ગેપ છે જ નહીં। એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી સરળતાથી હાવ હેલી રીતે કે ઇલેક્ટ્રોન આમાંથી વેલેન્સ બેન્ડમાંથી નીકળી અને કંડક્શન બેન્ડમાં હાવ સરળતાથી વહી જાય, એટલે એ વાહક મટીરિયલ રહે કે, બરાબર। વાહક મટીરિયલમાં ફોરબિડન એનર્જી ગેપ કેવો હોય? ઝીરો ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર। ફોરબિડન એનર્જી ગેપનો એકમ કહે ને તો 0 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર। ઇલેક્ટ્રોન વોલ્ટ ઈવી, ફોરબિડન એનર્જી ગેપને શેના વડે દર્શાવે? ઈવી વડે દર્શાવે। શેના વડે દર્શાવે? ઈવી, બરાબર। એટલે આમાંથી ઇઝીલી ઇલેક્ટ્રોન આમાંથી વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ શકશે, એટલે જ એને વાહક મટીરિયલ કહેવાય, બરાબર। હવે આમાં ફોરબિડન એનર્જી ગેપ અર્ધવાહક। અર્ધવાહકમાં શું હોય કે ઇલેક્ટ્રોન પસાર થવા દે પણ ન પણ થવા દે, બરાબર। બે શરત, એટલે ફોરબિડન એનર્જી ગેપ કેવો હોય? ઓછો હોય, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો જોઈએ। કેવો હોય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 ઈવી જેટલો જોઈએ। અને ફોરબિડન એનર્જી ગેપ અવાહક। અવાહકમાં શું હોય કે ઇલેક્ટ્રોન પસાર જ ન થવા દે, એટલે ફોરબિડન એનર્જી ગેપ કેવો હોય? વધારે હોય। ફોરબિડન એનર્જી ગેપ કઈ બે વસ્તુની વચ્ચે હોય? વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ। આને વેલેન્સ બેન્ડ કહેવાય અને કંડક્શન ગેપ કહેવાય। આ વેલેન્સ બેન્ડ, આ કંડક્શન બેન્ડ, બરાબર। એટલે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન ઇઝીલી છૂટા પડીને કેમાં જાય? કંડક્શન બેન્ડમાં। ઓકે, થેન્ક યુ।